નમસ્કાર. સૌના હૃદય સ્થાને બિરાજીતી પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન. આપ સર્વનું અભિવાદન, સ્વાગત. સાપ્તાહિક કાર્યક્રમ નિત્ય જે આપણો ચાલી રહ્યો છે, સત્સંગમાં આવવાની રુચિ આપણને જાગે છે. એ જાગૃત થવા પાછળના કારણો ઘણા બધા છે અને બધા અલગ અલગ છે. બધાને અંતરની ભાવના જુદી જુદી રીતે એને ઝકઝોડી રહી છે, એને ઢંઢોળી રહી છે અને એને કંઈક આશાનું કિરણ દેખાય એટલે અહીંયા આવે છે. પણ સામાન્ય રીતે સંસારની અંદર આપણે જોઈએ છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય અથવા ગમે તે પ્રસંગ હોય, એમાં આપણા ઘરે પત્રિકા આવે, પાર્ટીમાં જવાનું છે, જન્મદિવસની પાર્ટી હોય કે વિવાહ દિવસની પાર્ટી હોય, એમાં લખેલું હોય કે આટલા વાગે જન્મદિવસ નિમિત્તે કે વિવાહ દિવસ નિમિત્તે હોમ હવન રાખવામાં આવેલો છે. 4 વાગે નાળિયેર ઉમાવાનું છે અને 6 વાગે બોલવું ના પડે મારે, 6 વાગે ભોજન પ્રસાદ. એટલે પહેલી નજર આપણી કઈ જાય, સ્વીકારી લો એટલે બહુ સારું કહેવાય. સીધી નજર આપણી પેલા એની પર જાય કે કેટલા વાગે ભોજન છે જોઈ લો. બરાબર ને? માણસનું મન એવી રીતે ટેવાયેલું છે કે આપણે પેટ ક્યારે પૂરવાનું છે એ પહેલા જોઈ લો, પછી આપણે બધો પ્રોગ્રામ ગોઠવીએ. 6 વાગે ભોજન સમારંભ છે એટલે 6 વાગે આપણે ત્યાં હાજર થઈ જઈએ ને. 6 વાગે હાજર થઈ જઈએ કે આપણે પહેલી પંગતમાં બહુ હોશિયાર લોકો હોય ને, જમણવારમાં પહેલા, મરણમાં છેલ્લા અને ફોટો પડવાનો હોય તો વચ્ચે. પહેલા છેલ્લા કપાઈ જાય એટલે ફોટો પડવાનો હોય તો વચ્ચે આવીને ઉભા રહે કે કોઈ કાપે નહીં. માણસનું મન એવી રીતે ટેવાઈ ગયું છે અને એ મન ટેવાતા આવી આધ્યાત્મિક પ્રવૃત્તિની અંદર પણ એવી રીતે જોડાવાનું તૈયાર થઈ ગયું. એવું જ તૈયાર કરી દીધું છે માણસે મનને. અને પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે બેટા સમય વીતી જાય અને પછી તમે કંઈક શોધો તો એમાં કાંઈ વસ્તુ આપણે હાથમાં આવતી નથી. સમયનું બહુ મહત્વ છે. સમયને તમે જતો કરી દેશો, જે માતાજીની શ્રદ્ધાંજલિ કરુણા આપણે જે અહીંયા અર્પણ કરી, જે કાંઈ મનથી, વચનથી, 2 શબ્દ 2 મંત્રથી પણ જે અર્પણ કરી, એનું કોઈ વિશેષ મહત્વ છે એ દિવસનું. અને એ દિવસને આપણે ગુમાવી દઈએ, સમયને આપણે ગુમાવી દઈએ તો આપણા હાથમાં શું રહેશે? જેના માટે, જેને આપણા માટે જેને કેટલું બધું કર્યું, જેને પોતાનું જીવન આખું એક આહુતિ બનાવી દીધી અને જીવન યજ્ઞની અંદર હોમતા ગયા, પોતાનું જીવન હોમી દીધું કોના માટે? આપણા બધાના કલ્યાણ માટે. તો એને કલ્યાણ માટે આપણા માટે આટલું કર્યું હોય તો આપણી એક ફરજ બની જાય કે હે માં, અમે તને બીજું તો કાંઈ ન આપી શકીએ, પણ એક શ્રદ્ધાંજલિના દિવસે તમને કેટલા ભાવથી, પ્રેમથી આમંત્રિત કર્યા કે તમે બધા આવજો. કદાચ વરસાદના સંજોગોને લીધે બધાને કદાચ સમય સંદેશો ન પહોંચ્યો, પણ બને ત્યાં સુધી બધાને સંદેશો મળે એવો પ્રયત્ન તો કરવામાં આવ્યો. પણ છતાંય આપણે એટલા બધા કમનસીબ છીએ, નસીબદાર જગ્યામાં રહીને કમનસીબ છીએ કે એનો જે લાભ ઉઠાવવો જોઈએ, જે લાભ લેવો જોઈએ, એ લાભ આપણે નથી લઈ શકતા. તો આપણું નસીબને આપણે ક્યારે જગાડીશું? આપણા કિસ્મતને આપણે ક્યારે જગાડીશું? આપણા કિસ્મતને જગાડવા કોઈ કેટલી વખત આવશે અને કોઈ આવશે તોય આપણે જાગવું પડશે. કોઈ રાંધીને આપે તો આપણે ખાવું પડશે. કોઈ આપણા પેટની અંદર મૂકી આપે નહીં, એ જાતે ખાવું પડશે. અને એ જાતે ખાવા આપણે તૈયાર નહીં થઈએ અને એમ કહીએ કે ના ના, તમે રસોઈ સરસ બનાવી દો અને મારું પેટ હું ભરી દઉં. કેવી રીતે ભરાય? ખાવાને તો ભરાય કેવી રીતે? જે ખાય એનું પેટ ભરાય. એમ આપણે એ વિચારવાની જરૂર છે કે આપણે શરીર માટે ક્યારેય કોઈ દિવસ એ થાળી છોડતા નથી. છોડીએ થાળી ગમે ત્યાંની હોય, પણ એ થાળી પહેલી મરણની હોય કે સારા દિવસની હોય, એ એકે પતરાળી આપણે ન છોડીએ. તો હું એમ કહું છું કે ભગવાનના પાસે પહોંચવાનો, આત્માના ઉત્કર્ષ માટેનો, આત્માને દિવ્યતાને પામવા માટેનો એવો કેટલો સમય આપણી પાસે આવે છે, એવો કેટલો સમય મળે છે આપણને. અને એ સમયને જો આપણે છોડી દઈએ તો આપણી બરબાદી આપણી જાતે ઊભી કરીએ છીએ. આપણે જે કિસ્મતને જગાડીને ઘણું બધું પામી શકવા માટે સક્ષમ બની શકીએ, એના બદલે આપણે જાતે કરીને એને લાત મારી દઈએ છીએ. કંઈક દેખાય, એવાનો મતલબ કે માણસનું મન કંઈક દેખાય એવી વસ્તુ મળે
તો જે સ્વીકારવા તૈયાર છે, પણ જે સૂક્ષ્મ પ્રવાહ, દેવત્વનો પ્રવાહ જ્યાં વહેતો હોય ને, ત્યારે સ્થૂળ રીતે આપણે એમાંથી કંઈક મળે છે કે નહીં એ જોવા પ્રયત્ન ન કરાય. જ્યારે આવો દેવત્વનો પ્રવાહ વહેતો હોય ત્યારે એની સૂક્ષ્મ ચેતના આપણને અંતરથી ભરી દેતી હોય છે. પણ એ અંતર પાત્રને ભરવા માટે આપણા પાત્રને આપણે વિકસિત કરવો પડે છે. એ સમયને આપણે ઓળખવો પડે છે. સમયને ઓળખીને, સમયને સાધીને, ભલે આપણે થોડાક વહેલા મોડા પણ એ સમયને જો સ્વીકાર કરી લઈએ તો કંઈક મેળવી લઈએ છે. અને એ સમય ચૂકી જાય છે ત્યારે કેવો પસ્તાવાનો વારો આવે છે. એ વાતને સમજાવતા પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે એક વખતે એક નગર છે, એના નગરની અંદર એક બહુ મોટા સંત પધાર્યા. સંતનું કામ હતું જેને કહેવાય કે રૈદાસજી. સંતનું કામ હતું કે ગમે ત્યાં સત્સંગ કરવા જાય પણ એનું મન પ્રવૃત્તિશીલ, એની ક્રિયા સતત ચાલુ કરે. એનું કામ હતું જોડા સીવવાનું, ચંપલ બનાવવાનું. એટલે એ પણ એની જોડે લેતો જાય કે જ્યાં પણ રહેવાનું થાય, રાતવાસો કરવાનું થાય તો મારા રાત્રે એકાદ જોડી ચંપલ સીવા દે. નગર શેઠને એમ થયું કે આપણા નગરમાં મોટા સંત પધાર્યા છે એવું લોકો કહે છે, આખું નગર એને સત્સંગ સાંભળવા જાય છે. એટલે શેઠને એમ થયું કે લાવ એક દિવસ હું પણ જાઉં. એટલે એક દિવસ નગર શેઠ પણ સત્સંગમાં ગયા. સત્સંગમાં બેઠા, બધાને ખૂબ આનંદ થયો. બધા એટલા બધા ભાવ વિભોર બની ગયા કે વાસ્તવિક સંસારની અંદર માણસ કેમ ડૂબકા ખાય છે, વાસ્તવિક માણસના જીવનની અંદર ક્યારે એવા સરસ પ્રસંગો આવતા હોવા છતાં એના જીવનનો, એના આત્માનો ઉદ્ધાર કરી શકે એવા અમૂલ્ય ક્ષણ એની સામે હોય છતાં પણ એ માણસ ડૂબકા કેમ ખાય છે. ખૂબ સરસ વાત રૈદાસે સત્સંગમાં સંભળાવી અને લોકોનું અંતર પુલકિત થયું. સમજી લીધું કે નહીં, આપણે સંસારમાં રહેતા હોવા છતાં પણ આત્મકલ્યાણ કરી શકીએ છીએ. કારણ કે આત્મકલ્યાણ કરવા માટે માણસે કેવળ સાવધાન બનવાની જરૂર છે. આજે આપણને એમ કહેવામાં આવ્યું હોય કે અહીંયાથી ડાકોર દર્શન કરવા આવવું હોય તો 5 વાગે બસ ઉપડવાની છે. આપણે કેટલા વાગે આવીને ઉભા રહીએ? કેટલા વાગે આવીને ઉભા રહીએ? 5 વાગે આવો, 4:30 ના આવીને ઉભા થઈ જાવ. પહેલી બસ આવે ને પહેલા ચડી જવાનું, સારી જગ્યા લઈ લેવાનું. આપણે એમાં એક્સપર્ટ છે કે આપણું ક્યારે સારું થાય, એમાં આપણે એક્સપર્ટ છે. પણ આત્માનું કલ્યાણ કરવા માટે આપણી સ્વાધ્યાયની ગાડી જે છે ને એ પણ 8:30 પ્લેટફોર્મ ઉપર આવી જાય છે. છતાંય આપણે 9 વાગી જાય. ત્યાં આપણે 9 વગાડી દઈએ. બસમાં જવાનું હોય તો 9 વાગે, ત્યારે આપણે સમયથી વહેલા જઈને ઉભા રહીએ. ખબર છે કે એ તો જતી રહેશે અને આ ખબર છે કે આ જવાની નથી, આ તો આપણે વહેલા જઈશું, મોડા જઈશું તોય ચાલશે. આપણને એવી ઈચ્છા કેમ ના થાય કે 8:15 વાગે આ બેનો ભજન ગાય છે, આજે હું વહેલી પરવારે જાઉં, હું 8:30 પહોંચી જાઉં. અમારા ભાઈઓને શું કામ છે? મને એમ થાય કે ભાઈઓને શું કામ છે? એ તો વહેલા આવીને બેસી જતા હોય. ગુરુવારના દિવસે તો 8 વાગે ઘર છોડી દેવાય એવી તૈયારી આપણી હોવી જોઈએ. શા માટે 10 મિનિટ આપણે વધારે બેસીએ અહીંયા? એવું આપણા મનમાં કેમ ન થાય? સમયને સાધો. એક અઠવાડિયાનો એક વાર સમય આપણે એવો સાધીએ અને જે સમય સાધે એનું બધું સધાઈ જાય. પણ જે સમય ચૂકી જાય, સમય ચૂકતો જાય, એ માણસ જીવનમાં કદી પ્રગતિ ન કરી શકે. એ પાછળ જ પડેલો રહે. પાછળ ન પડવું હોય, આગળ ને આગળ ધપવું હોય તો સમયથી સાવધાન બનીને ચાલો. સમય કદી કોઈની રાહ જોતો નથી. એટલા માટે સમયને ખૂબ સાચવો. લોકો સત્સંગમાં આવ્યા અને સત્સંગમાં બધી જ વ્યવહારિક વાતોને સમજવાનો પ્રયાસ કર્યો. લોકોને થયું કે નહીં, સત્સંગ વિના જીવન સૂનું કહેવાય છે. જેમ કહેવાય કે ગોળ વિના મોળો સંસાર, માં વિના સૂનો સંસાર, એમ સત્સંગ વિના જીવન સૂનું બની જાય છે. સત્સંગની ખૂબ જરૂર છે. લોકોએ ખૂબ સ્વીકાર્યું અને નગર શેઠને જોયા એટલે લોકોએ એમ કહ્યું કે હે શેઠજી, તમે આજે સત્સંગમાં આવ્યા છો તો આપણા સંત મહાત્માને તમારા તરફથી વિનંતી કરો કે તેઓ થોડા વધારે દિવસ અહીંયા રોકાય અને આપણને સત્સંગનો લાભ મળતો રહે. શેઠનું હૃદય પણ તે દિવસે ગદગદિત થઈ ગયું કે ગમે તેમ હોય પણ મહાત્માજીની વાણી અને મહાત્માજીનો સંદેશ એક માણસના હૃદયને સ્પર્શનારો છે. એટલે આપણે પણ આ સત્સંગનો લાભ લેવો જોઈએ. શેઠને પણ એમ થયું. એટલે શેઠ બધા જ્યારે ઊભા થઈને નીકળતા હતા દર્શન કરીને, મહાત્માજીના ચરણ સ્પર્શ કરીને, ત્યારે શેઠને પણ એમ થયું કે હું પણ એમના ચરણ સ્પર્શ કરવા. જેમ જેમ લોકો ચરણ સ્પર્શ કરવા જતા તેમ તેમ રૈદાસ એમની બાજુમાં જે પ્રસાદ પડેલો હતો એ પ્રસાદ બધાને આપતા જતા. જેવો શેઠનો વારો આવ્યો ત્યારે પ્રસાદ ખાલી થઈ ગયો.
પ્રસાદ ખાલી થઈ ગયો, શેઠને ખાલી હાથે ન જવા દેવાય. નગર શેઠ પધાર્યા છે. નગર શેઠ એટલે નગરના લોકોનો બાપ કહેવાય. એટલે રૈદાસને એમ થયું કે એને ખાલી હાથે ન મોકલાય. એટલે બાજુમાં પડેલી કથરોડ હતી જેની અંદર ચાંદુ બોરીને એ સીવાનું કામ કરતો હતો. એ રૈદાસે એમાંથી એક પોસ ભરીને પાણી લીધું અને શેઠજીને આપ્યું કે લો તમે પ્રસાદ ગ્રહણ કરો. શેઠે જોયું કે આ તો ચામડા બોરેલું પાણી મને આપે છે, આવું તે કાંઈ પીવાય? એટલે શેઠે લીધું તો ખરા, મહાત્માજી આપે છે એટલે લેવું પડે. લઈ તો લીધું પણ પીવાનો ઢોંગ કરીને બધું પાણી ઢોળી લીધું. કાંઈ એવું પાણી પીવું નહીં. ભલે ને સંત મહાત્માએ આપ્યું ભાઈ, એટલે પાણી બધું ઢોળી દીધું અને શેઠ વિદાય થયા. શેઠે જઈને તરત જ કપડાં બદલ્યા અને એના જે નોકર હતો, દાસ હતો, એને બોલાવ્યો. દાસને કહ્યું કે લો આજે આ જબ્બો, આજે ને આજે ભલે રાત પડી ગઈ છે પણ એને તમે ધોબીને ત્યાં આપી દો અને એને કહેજો કે આ ડાઘ પડી ગયો છે, આ ચામડા બોરેલું પાણી હતું એનો ડાઘ હવે નીકળે એવું લાગતું નથી. આજે કેટલો સરસ મજાનો પહેલી વાર આટલો સરસ વસ્ત્ર પહેરીને હું ગયો અને શેઠ સંત મહાત્માએ બગાડી નાખ્યું. તમે જલ્દી એમ કે ધોબીને ત્યાં આપી આવો. દાસ તો ગયો, ધોબીને ત્યાં અડધી રાત્રે ખખડાવ્યું અને કહ્યું કે ભાઈ આ નગર શેઠના કપડા છે, જરા બરાબર ધોજો, એને ડાઘ લાગી ગયો છે, ડાઘ કાઢી નાખવાનો પ્રયત્ન કરજો. ધોબીએ રાત્રે લઈ મૂકી દીધો. સવાર થયું, શેઠે તો બીજા કપડા સરસ મજાના પહેર્યા, એ તો એના કામમાં ગોથાઈ ગયો. આ બાજુ ધોબી કપડા ધોવા ઘાટ ઉપર ગયો અને જોડે એની નાની દીકરી આવી. ઘાટ ઉપર કપડા ધોતા ધોતા ધોબીએ એ શેઠના જબાની ઉપરનો ડાઘ દૂર કરવા સાબુ ઘસ્યું અને બ્રશ ઘસ્યું પણ ડાઘ ન નીકળ્યો. એટલે એને એની છોકરીને કહ્યું કે લે બેટા હવે આને તું થોડું વધારે ધોઈ અને આવજે, મારા કપડા બધા મોટા ધોવાઈ ગયા છે અને હું ઘરે જાઉં છું. ધોબી ઘરે આવે છે અને આ બાજુ કપડા ધોતી ધોતી એની નાની છોકરી જે હતી એને એમ થયું કે નગર શેઠનો જબ્બો છે અને એના ઉપરથી ડાઘ નહીં નીકળે તો એ તો મારા બાપાને લડશે, મારા બાપાને દંડ કરશે, એટલે એને ગમે તેમ કરીને કાઢી નાખવું જોઈએ. એટલે એને યાદ આવ્યું કે મોઢામાં ગાલીને એને બરાબર દબાવી નાખો, ચૂસી નાખો એટલે ડાઘ નીકળી જશે. એ ધોબીની દીકરીએ જબ્બાને બરાબર ધોયો અને ડાઘવાળો જે ભાગ હતો એ મોઢામાં નાખીને ચાપવા માંડી. જેમ જેમ સંતના તરફથી મળેલું એ દિવ્ય અમૃત એના મોઢાની અંદર જતું ગયું, એની અંદર ઉતરતું ગયું, પચતું ગયું, તેમ તેમ એના અંતરના તમામ કોષ જાગૃત થવા લાગ્યા. ષષ્ઠ કોષ જાગૃત થવા લાગ્યા, પંચ તત્વો જાગૃત થવા લાગ્યા, પંચકોષ જાગૃત થવા લાગ્યા, એક એક ગ્રંથિ ભેદન થવા લાગ્યું અને એની અંદર એક એવી દિવ્ય પ્રભા આભાર નીકળવા લાગી. એના મુખમાંથી દિવ્ય વેદ વચનો નીકળવા લાગ્યા. લોકોએ જોયું કે આ છોકરીના મોઢામાં કઈ કપડું છે અને એટલી બધી ચમક આવે છે કે વાત ન પૂછો. તળાવની કિનારે જે રમતા નાના છોકરા એ તો એને જોઈને છપ થઈ ગયા. છોકરાઓ દોડતા ઘરે ગયા, બધાને તેડી લાવ્યા કે જુઓ જુઓ પેલી છોકરી તો કેવી ચમકે છે. બધાએ આખું ગામ ટોળે ટોળા વાગી ગયું. બધાએ જોવા લાગ્યા કે આ શું, કેવી વેદની રૂચાઓ બોલે છે, કેવા સંસ્કૃતમાં મંત્ર બોલે છે, ભણવાઈ ઉઠી ગઈ અને એની અંદરથી કેટલું તેજ નીકળી રહ્યું છે. બધાએ ટોળે ટોળા ઉમટ્યા. શેઠના કાને આ વાત પહોંચી કે ધોબીની દીકરીના મુખમાંથી અમૃત વચન વેદની રૂચાઓ નીકળી રહી છે. એ તો ભણવા પણ નથી ગઈ, કપડા ધોતા ધોતા એના મોઢામાં કપડું છે અને એ તો વેદની રૂચા બોલે છે. નગર શેઠને થયું કે મને પણ જોવા જવું, આખું ગામ જોવા ગયું છે. નગર શેઠ જોવા આવ્યા. નગર શેઠે જોયું, જઈને નજીક જઈને જોયું, એને જોયું કે આ તો મારો જબ્બો છે. એને મોઢામાંથી એનો જબ્બો ખેંચ્યો અને જબ્બો જોવે છે તો જે જગ્યા ઉપર સંત રૈદાસ દ્વારા આપેલું જે અમૃત હતું એ અમૃત શેઠે જે ઢોળી દીધું હતું, એનો જે ડાઘ પડેલો હતો એ ડાઘ પેલી દીકરીએ મોઢામાં નાખીને ચૂસવાનો પ્રયત્ન કર્યો અને જેમ ચૂસાતું ગયું તેમ એની અંદર દિવ્ય ચેતના અવતરિત થતી ગઈ. શેઠે એને જોયું ને ખોલીને જોયું તો જે ડાઘ પડેલો જગ્યા હતી એ તો બધી એને ચાવીને ઉતારી દીધી હતી. ત્યાં કાનું પડી ગયું હતું પણ શેઠ રડવા લાગ્યો અને રડતો રડતો શેઠ દોડ મૂકી અને ક્યાં ગયો? સીધો રૈદાસ પાસે. સંત બેઠા હતા ત્યાં ગયા. શેઠ રડતા રડતા ત્યાં ગયા. રૈદાસના ચરણોમાં દંડવત પ્રણામ કરીને રડતા રડતા કહેવા લાગ્યા, મહાત્માજી હું તમને ઓળખી ન શક્યો, મને ચરણામૃત આપો, મને પ્રસાદ આપો. રૈદાસે બાજુમાં પડેલી કથરોટમાં જોયું તો એમાં આજે પાણી એમાં જોયું કે હોય તો આપો, પણ એમાં પાણી નહોતું. રૈદાસે કહ્યું કે શેઠજી આજે તો તમારા માટે પ્રસાદ રહ્યો
નથી, કાલે તો તમે પીધો ને. ત્યારે રડતા રડતા શેઠે કહ્યું કે હે મહાત્માજી, હું ઓળખી ન શક્યો કે તમારા હાથ દ્વારા મળનારો જે પ્રસાદ છે, હું તો એને ચામડા પોળેલું પાણી સમજી અને એને પીવાનો ઢોંગ કરી મારા વસ્ત્ર ઉપર ઢોળી દીધું. પણ મને ખબર પડી કે તમારા દ્વારા મને કેવું દિવ્ય ચૈતન્ય યુક્ત અમૃત પ્રાપ્ત થતું હતું. મેં એ સમયને ગુમાવી દીધો છે. મને ક્ષમા કરો, કોઈ પણ રીતે મને એ અમૃત પ્રસાદ આપો. ત્રૈદાસે કહ્યું કે હવે હું મજબૂર છું, હવે મારી પાસે કાંઈ છે નહીં. એમ રડતા રડતા આવો છો, મારે તો આ દુઃખ છે, મારે પેલું દુઃખ છે. ત્યારે ભગવાન વિચાર કરે, ગુરુદેવ માતાજી વિચાર કરે, બેટા કાંઈ વાંધો નહીં, તું દરરોજ આવે છે ને, આ દિવસે આવજે. એ દિવસે તો મારી શક્તિ અખૂટ વહેતી હોય છે. એ દિવસે તારે જેટલી જોઈએ એટલી લઈ લેજે. ત્યારે એવા અમૂલ્ય પાવન દિવસોની અંદર આપણે ઘરની અંદર ફાફા માર્યા કરીએ, સમયે આવીને ન બેસીએ, ત્યારે આપણને કાંઈ ન મળે. હાથ ધોવાના રહે, બીજું કાંઈ ન મળે. માટે સમજી લેજો કે સમયને તમે ખૂબ સાવધાનીથી વાપરજો. સમય વીતી ગયા પછી આપણને કાંઈ મળતું નથી. સમયને સાવધાનીથી વાપરવાનો પ્રયત્ન કરો. અરે ગમે એટલો વરસાદ પડતો હોય, ગમે એવી ભયંકર તોફાન ફાટેલું હોય, પણ ઘરની અંદર કોઈને પથરીનો દુખાવો થાય તો શું ઘરમાં બેસી રહો? ગમે તેનું વાહન કઢાવો અને તમે એને દવાખાને લઈ જાઓ. ગમે તેટલી અડધી રાત થઈ હોય તો ડોક્ટરને ઉઠાડો, એને ઈલાજ કરાવો. હું એમ કહું છું કે કોકને કોઈ દુખાવો થયો કે ન થયો, પણ આપણને તો આખી જિંદગી દુખાવા થયા કરે છે. છતાં પણ આપણને વરસાદ નડે, આપણને આ નડે, આપણને પેલું નડે, ઘરનું કામ નડે અને આપણે સમય ગુમાવી દઈએ છીએ. સમયને ગુમાવી દઈશું તો આપણને કાંઈ નહીં મળે. સમયને ખૂબ સાવધાનીથી વાપરીએ. સમય વીતી ગયા પછી હાથમાં કાંઈ આવતું નથી. તેથી જ કહેવામાં આવે કે જે સમયને ઓળખી લે છે એ આખા જીવનને ઓળખી લે છે. આજથી આવી ભૂલ આપણા દ્વારા ન થાય, કારણ કે એ તો લૂંટાવા બેઠો છે, એ તો લૂંટાઈ ગયો છે જાતે. પણ આપણે લૂંટ કરવામાં ઘણા પાછા પડીએ છીએ, લૂંટ કરવામાં ઘણા કાચા પડીએ છીએ. હવે કાચા ન પડાય, આપણે પાકા, આપણે રીઢા બનવાનું છે. કેટલા સમયથી આપણે અહીંયા આવે છે, વિચાર કરીએ. એની આગળ ગુરુવાર તમે વિચાર કરો કે કોને મેળવવાનું હોય એ કોણ મેળવી લે છે. પેલા એ વાત સાથે મારી વાત